બાઇક રાઇડિંગની શરૂઆત કરી. લાઈફમાં મેં કોઈ દિવસ વિચારેલું નહીં કે હું દુનિયા ભ્રમણ કરીશ બાઇક પર. બેઝિકલી મારું ફર્સ્ટ પેશન માઉન્ટેનિયરિંગ છે, હજુ બી છે. બાઇકિંગ તો એક બાય ચાન્સ મારી લાઈફમાં આવ્યું છે. અને એ બી એક કોઈ કહી ગયેલું હતું, એક નેગેટિવ વાત કહી ગયું હતું ને એમાંથી મેં પોઝિટિવ લઈને બાઇકિંગ મારી લાઈફમાં આવ્યું છે. એટલે એવું કહેવાય ને કે હું એક માઉન્ટેન ટ્રીપમાંથી આવી હતી, હું કિલીમાંજારો ક્લાઇમ્બ કરીને આવી હતી અને ત્યારે જ મારા ફ્રેન્ડ્સ બધા બાઇક લઈને આવ્યા હતા. સો ત્યારે શું શોખ હોય એઝ અ વિમેન કે બાઇક પર બેસીને એક ફોટોગ્રાફ ખાલી ક્લિક કરવો હોય. પણ જ્યારે હું જતી હતી ત્યારે એક વ્યક્તિ એવી વાત કહી કે નહીં નહીં, બાઇકને ટચ નહીં કરવાની, હેવી બાઇક છે, બાઇકિંગ ઇઝ નોટ કપ ઓફ યોર ટી. આ એક વર્ડ એટલો બધો મને લાગી ગયો ને, નોટ કપ ઓફ ટી કેમ નહીં. માઉન્ટેન જ્યારે આપણે વિમેન આટલી બધી માઉન્ટેન સર કરે છે, આ 2015ની વાત કરું છું, ત્યારે તો બાઇકિંગમાં કોઈ વિમેન્સ બી એટલી બધી હતી નહીં. એ ટાઈમે મેં મારા હસબન્ડને કીધું કે મારે બાઇક શીખવું છે. એમને બી એવું થયું કે હા 2 દિવસ શીખવાડીશ, કારણ કે આ તો મને પૂછ્યા જ કરશે રોજ. 2 દિવસ શીખવાડીશ પછી એની જાતે જ મૂકી દેશે. એને બી આઈડિયા નહીં હતો કે આટલું બધું બાઇકિંગમાં આગળ વધશે. સો એમણે મને 2 દિવસ બાઇક શીખવાડી. ત્રીજે દિવસથી મેં એમને કીધું જ નહીં કે મને શીખવાડો. 1 વીક 10 દિવસ થઈ ગયા પછી મને કીધું કે બધો શોખ ઉતરી ગયો, બધું ભૂત ઉતરી ગયું. મેં કીધું નહીં, હું બાઇક લઈને હું જાઉં છું, જાતે હવે તો ચલવું છું ને હું આવું છું. સો બાઇકિંગ એક નેગેટિવ ફીડબેકથી આવેલો ને આજે એટલો બધો પોઝિટિવ મારી લાઈફમાં થઈ ગયો કે પાર્ટ ઓફ માય લાઈફ હવે બાઇકિંગ થઈ ગયું છે.